તમે શિક્ષકોના ભરોસે તમારા બાળકોને શાળાએ મોકલતા હોય છે. તમને તમારી જાત કરતાં શિક્ષક પર વધારે ભરોસો હોય છે કે મારું બાળક એ 5 થી 6 કલાક જ્યારે શાળાએ છે ત્યારે સૌથી વધારે સુરક્ષિત છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે ગામડામાં વિદ્યાર્થીઓ એ સુરક્ષિત છે, ત્યાં શહેર જેવી ટેકનોલોજી મોબાઈલે હજુ સુધી નથી પહોંચ્યા. પણ અમરેલીના બગસરામાં જે મુંજિયાસર ગામ છે ત્યાંની પ્રાથમિક શાળામાં એવો કિસ્સો બન્યો છે કે આ કિસ્સો સાંભળી અને 40 થી 45 દીકરા દીકરીઓના બાપ એ દોડીને આવ્યા. એના મા બાપ એ જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે શિક્ષકો પોતે વાતથી અજાણ હતા કે શાળામાં ચાલી શું રહ્યું છે. આપણે વેસ્ટર્ન કલ્ચર, અમેરિકન કલ્ચરની વાતો કરતા હોઈએ છીએ, પણ આ કલ્ચરે બગસરા અને અમરેલી સુધી પહોંચી ગયું છે કે જેની ખબર એ ન તો શિક્ષકને હતી કે ન તો બાળકોને હતી. તમે એક સારા મા બાપ છો તો મારા આખા વિડીયોને જોજો. મારો વિડીયો એ આજે મા બાપના ચેતવવા સમાન છે. આ વિડીયો જોઈ અને તમે તમારા બાળકને ડેઈલી પૂછતા થશો, એના શરીર પર કોઈ નિશાનો નથી, ચેક કરતા થશો. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે કિશન હું આપનું સ્વાગત કરું છું. આખો વિડીયો જોતા પહેલા જ ન્યૂઝરૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણી બધી ગેમ આપણે મોબાઈલમાં જોતા હોઈએ છીએ. આ મોબાઈલના કારણે આજકાલ એવું થાય છે કે માતા પિતાના ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા એ બાળકોની ભૂલના કારણે કપાઈ જાય છે. બાળકોની એક લતના કારણે કરોડો રૂપિયાનું નુકસાન એ મા બાપને થાય છે. મા બાપ પિતાને ખબર પણ નથી હોતી કે એના ક્રેડિટ કાર્ડના નંબર એના દીકરાએ એક મોબાઈલની અંદર નાખી દીધા છે. આર્થિક નુકસાન સુધી તો ઠીક હતું, વચ્ચે એક ગેમ આવી હતી કે જેમાં બાળકોએ સુસાઇડ કરી લેતા હતા, સીધું સુસાઇડ અટેમ્પ્ટ કરતા હતા, મોતને ભેટી જતા હતા. પણ બગસરાના મુંજિયાસર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ જે બ્લેડ આવે બ્લેડથી કાપા મારવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ પોતાના જ જે પેન્સિલ એટલે કે જે ઇરેઝર આવે, જે પેન્સિલ એટલે કે જે શાર્પનર આવે, ઇરેઝર નહીં શાર્પનર, માફ કરજો, જે શાર્પનર આવે એટલે કે જેને આપણે સંચો કહીએ છીએ ગુજરાતી ભાષામાં, એ સંચાની જે બ્લેડ આવે એનાથી જો એ ગેમની અંદર શરત હારી જાય અથવા તો એ કાપો મારે તો એને 10 રૂપિયા મળે. અને 20 થી 25 જેટલા જે દીકરા દીકરીઓ હતા કે જો ધોરણ 5 થી 8ની અંદર અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા માર્યા. અમુક વિદ્યાર્થીઓ એ બ્લેડથી કાપો મારો અને 10 રૂપિયા મેળવો આવી સ્કીમ ચલાવતા હતા કે ભાઈ તું બ્લેડથી તારા હાથ ઉપર કાપો મારીશ તો તને ગેમમાંથી 10 રૂપિયાનું ઇનામ મળશે. અને આવા 1-2 નહીં પરંતુ 20 થી 25 વિદ્યાર્થીઓના હાથ ઉપર કાપા જોવા મળ્યા. જ્યારે વાલીઓને ખબર પડી ત્યારે વાલીઓએ દોડતા શાળાએ ગયા કે શિક્ષકોને કેમ ખબર નથી. શિક્ષકે બધું જ ધ્યાન રાખતા હોય કે આ બાળકનો સ્વભાવ શું છે, વાત શું કરે છે, ગપ્પા મારે છે, નાની નાની વાતો કરે તો પણ ટોકતા હોય છે. પરંતુ આ શાળાના મહાન આચાર્યને ખબર પણ નથી અને તેઓએ લૂલો બચાવ કર્યો. આખી ઘટનાને લઈને શાળાના આચાર્યએ શું કહ્યું સાંભળ્યું. ઘટના તો અમને ગઈકાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયતને અરજી આપી છે કે સ્કૂલની અંદર છોકરાઓને બ્લેડના મારેલીના કાપા છે અને એકબીજા માર્યા એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું. એટલે અમે પહેલાં તો વાલીઓને કીધું તમે કાંઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું હતું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે અને એવું વાત કરતા હતા વાલીઓ. ત્યાર પછી અમને રજૂઆત આવેલી, અમે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તટસ્થ તપાસ થાય. તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માથે થાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજાએ મારી હોય તોય પણ એ તો એનું તપાસનો વિષય છે, એટલે તપાસમાં જે કાંઈ આવશે એ આવશે, બધું હશે. કેટલા વિદ્યાર્થીઓ છે અને 20-25 તો પાકા, એથી વધારે પણ હોઈ શકે. કેટલાથી કેટલા ધોરણ? 5 સ્કૂલ તો છે 1 થી 8 ધોરણની, પણ એમાં 5 થી 8માં આ બનાવ બનેલો છે. તમારો ધ્યાન કઈ રીતે? કાલે અમને વાલીઓ દ્વારા અરજી ગ્રામ પંચાયતને આવી એટલે અમને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં આવું બનેલું છે. તમને શું લાગે છે મોબાઈલના વળગણને કારણે? એ તો આખો તપાસનો વિષય છે. તપાસમાં જે કોઈ આવે તે તપાસનો વિષય છે, એમાં આપણે કોઈ માટે આક્ષેપ ખોટી રીતે ન કરવા જોઈએ. તમે પ્રિન્સિપાલને મળ્યા હતા કે? નહીં, હજી હું નથી મળ્યો અને પ્રિન્સિપાલને અમે મળવા પણ નથી. આની અગાઉ પણ આવું થોડું ઘણું હતું ત્યારે અમે પ્રિન્સિપાલને મળવા ગયા હતા
ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું હતું કે તમે અમને ધમકી મારો છો ને એવી એને ઉપર ફરિયાદો પણ કરેલી હતી. એટલે અમે સ્કૂલમાં રસ લેવા માંગતા જ નથી એ બાબતમાં કે કોઈ મુદ્દા બાબતની અંદર એ બાબતમાં. પણ જે કાંઈ છે આ મટરની અંદર એ પાકું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. તપાસ પૂર્ણ ત્યાં ખ્યાલ આવી જાય. જો કે જે કાપા મારતા હતા એ લેઝર બ્લેડ ન હતી, પરંતુ જે આપણે પેન્સિલથી જેની આપણે અણી કાઢીએ એ અણી કાઢવાનો જે સંચો આવે એનાથી વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા હતા. અને આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આમાં જો કોઈ કસૂર જણાશે તો પોલીસ એમાં પગલાં પણ ભરશે. આવું જે ત્યાંના જયવીર ગઢવી છે, જે ત્યાંના એએસપી છે, તેમને વાત કરી છે. ડીવાયએસપી છે જયવીર ગઢવી, એમને આખી વાત કરી છે. જયવીર ગઢવીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે. અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી. અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. સર, આમાં વિડીયો ગેમ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો, અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી. પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. ટોટલ સંખ્યા કેટલી બનાવમાં? ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમના હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે. આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો અથવા શાળા દ્વારા છુપાઈ હોય વાત, એવું કોઈ લાગે? ના, એવી કોઈ જાણમાં નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી. ક્યાં વિદ્યાર્થી હતા જેને આવી પ્રેરણા આપી 10 રૂપિયા? એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા. આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં. અચ્છા સર, આવી ઘટના પહેલી વાર જ બની છે? કાલમાં આ પ્રકારની કોઈ ગેમો રમાયેલી? અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં. હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યા ઉપર ચેક કરી રહ્યા છીએ. જો આવું કાંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે. બંને જેન્ડરના સ્ટુડન્ટ્સ આનામાં સામેલ છે. જોકે ઘટનાની જાણ થતાં શિક્ષણ વિભાગના જે ડીપીઓ છે એ પણ શાળાએ પહોંચ્યા હતા અને આખી ઘટનાની એમને જાણ લીધી હતી. વાલીઓ પણ પહોંચ્યા હતા. પણ પ્રશ્ન અહીંયા એ છે કે તમે તમારા બાળકોનો જે સમય છે એમાં તમારે એનું પૂરતું ધ્યાન રાખવું પડે જ્યાં સુધી 18 કે 20 વર્ષના નથી થતા. આજકાલ મોબાઈલ એ દુશ્મન સમાન થઈ ગયો છે બાળકોના. આપણે એને સારા આશ્રયથી આપણે એને મોબાઈલો આપતા હોઈએ છીએ, પણ એ બાળકો એવું કરી બેસે છે કે વાલીઓને પણ ખબર નથી હોતી. હવે આમાં મોબાઈલના કારણે થયું છે કે આ બાળકોએ ગેમ ક્યાંથી શીખ્યા હતા. ગામડું છે, મુંજિયાસર એક ગામડું છે, ત્યાંની શાળાની અંદર કે વિદ્યાર્થીઓ 10 રૂપિયા માટે થઈ અને કાપા મારતા હતા. ખેર કે કોઈ અણબનાવ ન બન્યો, કોઈની નસ ન કપાઈ ગઈ, નહીતર પરિસ્થિતિ શું થાત એ પણ આપણે સમજીએ છીએ. વાલીઓ પહોંચ્યા હતા, વાલીઓએ પણ પોતાની વેદના ઠાલવી, એ પણ સાંભળી લીધી. આ બનાવ તારીખ 19 થી 23ની અંદર બનેલો છે, જે અમને કાલની તારીખમાં ખબર પડી. તો અમે લેખિતમાં બધી જ્યાં આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ, તાલુકા વિકાસ શિક્ષણ ખાતું, મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત, તેને તમામને અમે લેખિતમાં આપેલી છે. અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે. અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી. અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી
અને અમુક વાલીને જબરજસ્તી સાઈનું લીધી હતી કે આની અંદર આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી, તમારા વાલીઓની જવાબદારી હોય. તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો 5 કલાકના જે ટાઈમ પીરિયડ છે 5 કલાકનો, એની અંદર જવાબદારી કોની આવે? શિક્ષકોની જ આવે. વાલીઓ કંઈ સાથે તો રહેવાના નથી. હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય, શિક્ષકોને ખબર હોય, વાલી તો સાથે હોતા નથી. સીસીટીવી કેમેરા છેલ્લા 1 વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે, બંધ છે. અમે અમુક વખત રજૂઆત કરી કે સાહેબાને ચાલુ કરો, પણ કોઈ ધ્યાન દેતું નથી. હા, આ બનાવની અંદર દીકરીઓ પણ છે. હા, પગે છે, હાથે છે મારેલી. બરોબર. અમને બાળકોની જાણ થતાં કે હાથના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે, બરોબર, એનું કારણ શું હોય છે કે એ બનાવમાં 2-3 વાલીના ફોન પણ આવેલા, રૂબરૂ મળેલા, કે એકાબીજાએ પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કંઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા. એના વિશે અમને બધાને જાણ થતાં અમે શિક્ષકને રજૂઆત કરી. તો શિક્ષકે એક મિટિંગનું આયોજન કર્યું બીજા દિવસે, બરાબર, કે મિટિંગમાં એવો નિર્ણય લેવા માગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય, બરાબર. એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઇન લેવામાં આવેલી છે. એટલે મેં જો કે નથી કરી, બરાબર, 2 થી 3 બૈરા લોકોએ કરેલી છે સાઇન કે આની જવાબદારી અમારી ન હોય, વાલીની જવાબદારી રહે, એવી અમારી પાસેથી સાઇન લીધેલી છે, બરાબર. તો ખરેખર આ સાઇન, આ જવાબદારી અમારી ન હોવી જોઈએ, માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ. સ્કૂલમાં આવ્યું કેમ ઘટના બની? છોકરાઓ એટલા બધા કાપા માર્યા, કેટલા છોકરા માર્યા? અંદાજે 20 થી 25 બાળકોને કાપા મારેલા છે. શું કારણ, તમને શું લાગે છે? હવે કારણમાં તો એવું છે, કોઈ બાળક બીકના હિસાબે કોઈ કહેતું નથી. અમુક કહે કે ભાઈ ગેમના હિસાબે અમે મારેલા છે, કે અમે એવું કાંઈ રમત રમતા હતા. પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન, બરાબર. એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે, બરાબર. જો કે શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગે હંમેશા અંતિમ સ્ટેજ જ જાગતો હોય છે, પરંતુ આમાં પણ શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગે શું કહ્યું એ પણ આપણે સાંભળીએ. મોટા મુંજિયાસર પ્રાથમિક શાળા તાલુકો બગસરા, ત્યાં બાળકો દ્વારા હાથ પર સંચો જે પેન્સિલની અણી કાઢવાનું હોય એની બ્લેડોથી કંઈક હાથ ઉપર ચેકાને કંઈક અમને જાણ થઈ, એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમે મંગાવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે, એટલે આચાર્યએ તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે. અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી, પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ, એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે. અને હાલ તો અમે મેડિકલ ટીમને પણ બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે. અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે, અને પછી આમાં જે કાંઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું. અને આ કોઈ બાબત કોઈને રિલેટેડ નીકળશે તો જે કાર્યવાહી કરવાની થશે એ કરશું. વધુમાં આવું જી નહીં, અમને જે રિપોર્ટ પ્રાથમિક અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં શાર્પનરની જ વાત કરેલી છે ટીપીઓના પ્રાથમિક અહેવાલમાં. તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા પણ વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે ખરેખર તથ્ય શું છે. અત્યાર સુધી શિક્ષણ જગત કેમ આવી ઘટનામાં મીડિયામાં પ્રકાશમાં આવી? નહીં, અમને આ ઘટનાની જાણ થઈ એટલે અમે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ મંગાવી લીધેલું છે. મીડિયાની આ જે જાણ તો ગઈકાલે થઈ, પણ અમે પ્રાથમિક અહેવાલ શનિવારે જ મંગાવી લીધો હતો. અને એમાં એવું કીધું હતું કે વાલી મિટિંગ થયેલી છે અને વાલી મિટિંગમાં કાઉન્સિલિંગ બાળકોનું વાલીઓનું કરીને સમજાવટ કરેલી છે. એટલે એ અનુસંધાને પણ આ પાછું અત્યારે મીડિયામાં એમાં આવ્યું એટલે અમે ફર્ધર તપાસ તો આપેલી હતી, પણ હવે અમે ખુદ રૂબરૂ તપાસમાં આવ્યા છીએ. હું પણ અત્યારે અહીંયા મુંજિયાસર હાજર છું. અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ આવી રહ્યા છે અને અમે અહીંયા હાજર રહીને આજે જ જે કાંઈ તથ્ય હશે એ જાણી અને આપને વિસ્તૃત માહિતી પૂરી પાડશું. શિક્ષણ વિભાગનું પગલાં કોઈનો દોષ જણાશે તો જે શિસ્ત સેવા અપીલના નિયમો હોય છે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. અથવા તો બાળકે કોઈ
એ દોસ્ત વગર કોઈ એવું કર્યું હોય છે તો અમે બાળકોનું પણ કાઉન્સેલિંગ કરવાનું અમારા કક્ષાએથી કરશું. જો કે આખી ઘટનામાં શિક્ષકોએ પણ શીખવા જેવું છે, વાલીઓએ પણ શીખવા જેવું છે અને બાળકોએ પણ શીખવા જેવું છે. તમે કોઈ વાતમાં આવશો નહીં, કોઈના કહેવાથી આવી જોખમી ગેમો એ તમારા શરીર પર અજમાવશો નહીં. એક સારા માતા પિતા તરીકે દરરોજ તમારા બાળકો સાથે સંવાદ ચાલુ રાખો કે એને શું તકલીફ છે, એની આજુબાજુના છોકરાઓ શું ચર્ચા કરે છે. તમે ખેડૂતના દીકરા છો, તમારા બાળકો એ ગામડાની પ્રાથમિક શાળામાં જાય છે તો પણ આ ચાલુ રાખો, કારણ કે મોબાઈલે આજે ટેકનોલોજી એ મોબાઈલમાં ખૂબ જલ્દીથી પહોંચી જાય છે. ગમે નવી પ્રવૃત્તિઓ, નવા પ્રકારની ગેમો એ બાળકોને આકર્ષે છે. 10 રૂપિયા માટે થઈ અથવા તો જીતવા માટે થઈને બાળકો આવું કરતા હોય છે. પૈસા કરતાં બાળકોને જીત અથવા તો કંઈક કરવાનું જનૂન પણ એ આવી ગેમ સુધી લઈ જતું હોય છે. વાલીઓને વિનંતી છે કે તમારા બાળકો સાથે, દીકરાઓ સાથે સંવાદ રાખો. તમે ખેતી કરો છો, મજૂરી કરો છો, કંઈ વાંધો નહીં, પણ તમે રાતે અથવા તો સવારે તમારા બાળકો સાથે જ્યારે પણ મળો છો તો ત્યારે એમની સાથે કે ભાઈ શું ચાલે છે સ્કૂલમાં, તમારા સાહેબો કેવું ધ્યાન આપે છે, તમને શું શીખવાડે છે. આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. આ બનાવને લઈને તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.